બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગર વિસ્તારમાંથી રવિવારે સવારના સુમારે કચરાના ઢગલાની બાજુમાં કેટલાક આધાર કાર્ડ લાઇબ્રેરીમાં નોકરી કરતા સંચાલકને મળી આવ્યા હતા। આ સમગ્ર મામલે સ્થાનિકોને જાણ થઈ હતી, જેથી સ્થાનિકો દ્વારા થરાદના મીડિયાકર્મીઓને જાણ કરવામાં આવી હતી। આથી મીડિયાકર્મીઓએ આ આધાર કાર્ડ પોલીસ મથકમાં જમા કરાવવાનું જણાવ્યું હતું। આથી આધાર કાર્ડને પોલીસ મથકમાં આપવામાં આવ્યા હતા। તો બીજી બાજુ રહીશોના આ ઓરિજિનલ આધાર કાર્ડ ક્યાંથી આવ્યા, કોણે નાખ્યા, શા માટે નાખવામાં આવ્યા, એનો શું ઉપયોગ કરવામાં આવતો હતો સહિતની અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી। હું શિવનગર ખાતે 2 થી 3 વર્ષથી સાર્વજનિક લાઇબ્રેરી ચલાવું છું, એનો સંચાલક પણ છું। જેથી મારે લાઇબ્રેરીનું સંચાલન તરીકે મારે રોજ સવારમાં એક જ આંટો મારવાનો હોય છે। તે આંટો મારવાથી અમુક સમયે કોઈ આજુબાજુવાળા કે ગમે તે કે કચરો નાખતા હોય કે દારૂની બોટલ હોય કે કોઈ પણ વસ્તુ નાખતા હોય તો પછી આજે સવારમાં 9-10 વાગે મેં આંટો માર્યો ત્યારે મને આ આધાર કાર્ડ લગભગ 20 જેવા આધાર કાર્ડ મળી આવ્યા, બરાબર। તો એ આધાર કાર્ડ કોના છે એ મને ખબર નથી। તો આ આધાર કાર્ડ હું પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરું છું। તો જે કોઈ પણ વ્યક્તિના હોય તો ત્યાં આવી અને લઈ જાય। બાકી આવી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કોઈ લાઇબ્રેરીની અંદર કોઈ પણ ન ચાલે અને કોઈ કચરો પણ ના નાખે એવી સરકારશ્રીને હું અપીલ કરું છું।